ભાબરના નવા વોર્ડ નંબર 6 ખાતે આવેલા પરમારવાસ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી આરસીસી ગેટનું કામ અધૂરું રહેતા સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ અંગે સ્થાનિક નાગરિક દ્વારા ભાબર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને કામ તાત્કાલિક પૂર્ણ કરાવવા માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ પરમારવાસ વિસ્તારમાં આરસીસી ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ માત્ર આરસીસી પિલ્લર ઊભા કર્યા બાદ કામ અધવચ્ચે અટકી ગયું છે। છેલ્લા 3 મહિનાથી કામગીરીમાં કોઈ ખાસ પ્રગતિ જોવા નથી મળતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી જો કામ સમયસર પૂર્ણ નહીં થાય તો વિસ્તારમાં ગંદકી ફેલાવાની સાથે અકસ્માતની સંભાવનાઓ પણ વધી શકે છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ અધૂરું કામ જોખમરૂપ સાબિત થઈ શકે છે। સ્થાનિક આગેવાન કીર્તિભાઈ કેવળભાઈ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગેટના કામ દરમિયાન લગાવવામાં આવેલ એક ફરમો શટરિંગનો ભાગ અગાઉ પડી ગયો હતો। જો ભવિષ્યમાં ફરી આવી ઘટના બને અને કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો। વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે પરમારવાસ તેમજ ઇન્દિરાનગર વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી અને કચરો ઉપાડવા માટે સફાઈ કર્મચારીઓ પણ આવતા નથી। આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા એક કોર્પોરેટર દ્વારા ખોટી રીતે ધમકાવવામાં આવ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। સ્થાનિક નાગરિકોએ ભાબર નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર, લાઇન એન્જિનિયર તથા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી આરસીસી ગેટનું કામ ઝડપથી પૂર્ણ કરાવવામાં આવે, જેથી સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે અને સંભવિત અકસ્માતો ટાળી શકાય। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા। મારું નામ કીર્તિભાઈ કેવળભાઈ પરમાર છે। હું વોર્ડ નંબર 6 નો રહેવાસી છું। ગઈકાલે 29 તારીખે મેં આ ગેટ વિશે નગરપાલિકામાં અરજી કરેલ છે કે છેલ્લા 3 મહિનાથી ગેટનું કામ ચાલે છે, બહુ ધીમી ગતિમાં ચાલે છે। હમણાં 15 દિવસ પહેલા આ એક ફરમો પડી ગયેલો, કદાચ હાલતા ચાલતા કોઈ વ્યક્તિને કે બાળકોને વાગ્યું હોત તો એની જવાબદારી કોની? જે જૂની બોડી હતી એમની કે અત્યારે નવી બોડી છે એમની? એટલે આવી રજૂઆતો જો અમે નગરપાલિકામાં કરીએ તો છતાં અમારું કઈ સાંભળવામાં આવતું નથી। આજે રજૂઆત કાલની મેં કરી છે, કચરાના ઢગલા થાય છે એની રજૂઆત મેં કરી। અમારા વિસ્તારમાં, દલિત સમાજના વિસ્તારમાં કોઈ દિવસ કોઈ કચરાની ગાડી અંદર આવતી નથી, કોઈ ઝાડુ મારવા આવતા। તો શું બજારના વ્યક્તિ છે એ જ ટેક્સ ભરે છે? અમારી દલિત સમાજની જનતા ટેક્સ પે નથી કરતી? એમ ઇન્દિરાનગરમાં કોઈ દિવસ ઝાડુ મારવા કે કચરો લેવા માટે આવતા નથી। બહાર ઢગલો થાય છે, બહારથી જે કચરો ઉઠાવે છે તો અંદર આવવાનો એમને હક છે, કેમ દલિત સમાજને વંચિત રાખવામાં કેમ આવે છે? અને બીજું, મેં આ રજૂઆત કરી તો એ રજૂઆતના કારણે કોર્પોરેટર આજ સવારમાં મને ફોન કરીને ધમકાવે છે કે તારે લડવું તો લડવા આવી જાય। એટલે આમાં લડવાની કોઈ વાત નથી, મારી એક રજૂઆત છે। રજૂઆત કરવાનો મને ટોટલ બધાને અમને હક છે અમારા વિસ્તારમાં। 3 મહિનાથી જો કામ ચાલતું હોય ને આટલી ધીમી ગતિથી કામ ચાલતું હોય તો આપણે રજૂઆત ના કરી શકીએ? જય હિન્દ, જય ભારત। મારું નામ પરમાર ઈશ્વરભાઈ દલાભાઈ છે। છેલ્લા 4-5 મહિનાથી આ ગેટનું કામ અધૂરું પડ્યું છે। કામ હલકી કક્ષાનું કરેલું છે અને કામનો કોઈ જવાબ આવતો નથી। બસ એટલું જ મારે કહેવું છે, કામ જલ્દી ચાલુ કરે। નગરપાલિકામાં જાણ કરેલી? હા, લેખિત અરજી છે, હું તમને WhatsApp કરું કે લેખિત કાલે મેં કરી છે, તાત્કાલિક ચાલુ કરે। અને છેલ્લા 3 મહિનાથી બંધ છે। ચલો આપણે માનીએ કે ચૂંટણી હતી એટલે કદાચ 15 દિવસ કે 20 દિવસ બંધ હોય, પણ છતાં 3 મહિનાથી બંધ। આ તમે ઉપર જુઓ કેટલા ફરમા લાગેલા છે, બાકીના ફરમા ખોલીને લઈ ગયા છે। તો આ ફરમા શા માટે રાખ્યા? સારી રીતે આ ફરમા કદાચ કોઈ હાલતા માણસ ઉપર પડે તો કોઈને વાગે એની જવાબદારી કોણ લેશે? આવી રજૂઆતો અમે અમારા વિસ્તારની કરીએ તો અમને અમારા કોર્પોરેટર દ્વારા દબાવવામાં આવે છે। આજ સવારે સુરેશભાઈ પરમારે મને ફોન કરીને ધમકાવ્યો અને એમના ભાઈ ભરભુભાઈ નાના પેલા ભરતભાઈ કરી છે એમને બી મને ફોન કરીને ધમકાવ્યો છે। મારી પાસે રેકોર્ડિંગ બી છે, કહેતા હોય તો તમને રેકોર્ડિંગ બી WhatsApp કરી, બરોબર? એટલે અમે રજૂઆત કરવાનો અમને કોઈ હક જ નથી। એમનું કેવું એવું છે કે અમે જે 15 વર્ષથી ચૂંટીને આવો છો અમારી સામે તમે કોઈ બોલશો નહીં, અમે જે કરીએ એ સાચું। એટલે ભારતીય જનતા પાર્ટીમાં સાચા માણસને દબાવવામાં આવે છે।